પ્રમુખશ્રી, આ ગંભીર પ્રશ્ન છે, લોકોના વોટોનો અધિકાર છીનવવાનો પ્રશ્ન છે, એટલે આપ આને હસવામાં ન કાઢતા મહેરબાની કરીને હું એવું ઈચ્છું છું કે આપ માન્ય કલેક્ટરશ્રીને ચૂંટણી અધિકારીને પત્ર લખો અને આવું કોઈ બી ગેરબંધારણીય કામ થતું હોય તેને તાત્કાલિક રોકવામાં આવે, કેમ કે ફોર્મ નંબર 7 જે લોકો ભરી રહ્યા છે એમાં બહુ મોટા લોકોના વોટ કપાય એવા આધાર છે। આખા ગુજરાતમાં જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થઈ રહ્યો છે અને આ કાર્યક્રમમાં અનેક લોકોના નામ કમી થયા હોવાનું જોવા મળી રહ્યું છે। આ જ પ્રકારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરનો જે વિસ્તાર છે આ વિસ્તારમાં પણ આ જ પ્રકારનું થઈ રહ્યું છે અને આ જ પ્રકારનું થતું હોવાને કારણે વોર્ડ નંબર 4ના કોર્પોરેટ દ્વારા સાધારણ સભામાં આ ચર્ચા કરવામાં આવી અને જે નગરપાલિકાના પ્રમુખ છે પ્રમુખને રજૂઆત કરવામાં આવી અને આ રજૂઆત ચૂંટણી અધિકારીને કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ વોર્ડ નંબર 4ના કોર્પોરેટનો આ જે રજૂઆત છે આ રજૂઆતને હસી મજાકમાં પ્રમુખે ઉડાડ્યું હોવાનું સામે આવ્યું છે। તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો જે મતદાર યાદી સુધારણા જે કાર્યક્રમ ચાલી રહ્યો છે આ જ કાર્યક્રમ થકી ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે આ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોના નામ કમી થયા છે અને અનેક લોકો સરકાર અને વહીવટીતંત્રને રજૂઆત કરી રહ્યા છે અને આ જ રીતના બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના હદ વિસ્તારમાં પણ અનેક લોકોના નામ કમી થયા છે। આ કોના દ્વારા નામ કમી કરવામાં આવ્યા અને આ તમામ બાબતને લઈને જ્યારે આજે નગરપાલિકાની જે સાધારણ સભા મળી હતી અને આ સાધારણ સભામાં આ રજૂઆત કરવામાં આવી હતી અને આ રજૂઆત વોર્ડ નંબર 4ના કોર્પોરેટ દ્વારા કરવામાં આવી હતી, ત્યારે જે નગરપાલિકાના પ્રમુખ છે આ પ્રમુખે ઉડાવ જવાબ આપ્યો હતો। જો કે આ તમામ બાબત છે આ તમામ બાબતને લઈને વોર્ડ નંબર 4ના કોર્પોરેટ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। આજે આ લોકોએ ખાસ તો બાગ બગીચો છે, જૂના ખર્ચા છે, આ બધા મને વાત હતી, પણ મારો આજનો મુખ્ય પ્રશ્ન હતો કે SIRની જે પ્રક્રિયા ચાલી રહી છે એટલે એક નગરપાલિકાના સભ્ય તરીકે મેં આજે પ્રમુખશ્રીને રજૂઆત કરી છે કે પાલનપુરમાં ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરાય નહીં અને કોઈના મતદારનો અધિકાર છીનવાય નહીં, એના માટે મેં પ્રમુખશ્રીને રજૂઆત કરી હતી, પણ પ્રમુખશ્રીએ મને ઉડાવ જવાબ આપ્યો છે। હું સમજી શકું છું કે જે પાર્ટીમાંથી આવે છે એમના જ પાર્ટીના એક મુખ્યમંત્રી જો એમ કહેતા હોય કે 5 લાખ પર્ટિક્યુલર સમાજના વ્યક્તિઓના વોટ ઉડાડી દેવા છે તો એમાં મને કંઈ નવાઈ નથી લાગતી, પણ છતાં હું એક વાત કહેવા માંગુ છું કે ભારતીય લોકશાહીની આખી દુનિયામાં જ્યારે વાહવા થતી હતી કે આંદામાન નિકોબારના ટાપુઓ હોય કે હિમાચલ પ્રદેશના દુર્ગમ પહાડીઓ હોય, એક વોટ માટે બી જ્યારે ભારતીય ચૂંટણી પંચ આખી વ્યવસ્થા ગોઠવતું હતું અને હજારો કિલોમીટર કે લાખો કિલોમીટર દૂર રહેનારી વ્યક્તિ પહાડોની અંદર એને લોકો ચાલી અને BLO મુકાતા હતા અને એમના વોટની પ્રક્રિયા કરવામાં આવતી હતી, પણ આજે કમનસીબે સદનસીબે આજે લોકોના મતદાર છીનવવા માટેના જે ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો થઈ રહ્યા છે એ ખૂબ જ દુઃખદ છે। તમે જો તે પ્રકારે વોર્ડ નંબર 4ના કોર્પોરેટનું કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં અમુક જે સમુદાય છે આ સમુદાયને કમી કરવા માટે અને વોટ બેંકમાં ભાગલા પડવા માટે આ ષડયંત્ર ચાલી રહ્યું છે અને આ ષડયંત્રની રજૂઆત મેં નગરપાલિકાની સાધારણ સભામાં કરી હતી, પરંતુ પ્રમુખ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો, કારણ કે પ્રમુખ જે છે તે શહેરના પ્રમુખ છે અને આ શહેરના પ્રમુખની જવાબદારી છે કે પોતે શહેરમાં આ પ્રકારનું જે કામ થઈ રહ્યું છે તેની રજૂઆત ચૂંટણી પંચને કરે અથવા તો જિલ્લા કલેક્ટરને કરે, જોકે તેની જગ્યાએ તેમને ઉડાવ જવાબ આપ્યો હતો। આ તમામ બાબતને લઈને જ્યારે અમે નગરપાલિકાના પ્રમુખને પૂછ્યું ત્યારે નગરપાલિકાના પ્રમુખ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને જનરલ બોર્ડના અંદર વિવિધ વિકાસના કામો લેવામાં આવેલા હતા વિવિધ સમિતિઓના અને વિપક્ષ તરફથી SIRનો મુદ્દો લેવામાં આવેલો હતો। અમે એમને વિનંતી કરી કે ભાઈ આ નગરપાલિકાના જનરલ બોર્ડ છે અને જનરલ બોર્ડમાં જે મુદ્દાઓ છે એના ઉપર ચર્ચા થાય, આ યોગ્ય જગ્યાએ તમારે રજૂઆત કરવી જોઈએ અને મારી પણ વિનંતી છે કે એમને અહીંયાની પણ ચૂંટણી શાખામાં જઈને અને યોગ્ય જગ્યાએ રજૂઆત કરશે તો એનો નિકાલ આવશે। એમને કહ્યું કે નગરપાલિકા પ્રમુખની પણ એક આ બાબતે રજૂઆત થાય એવી અમારી માંગ છે। ના, અમને તો આ બાબતની કોઈ એટલી ખ્યાલ છે નહીં, પણ એમ છતાં પણ એના જોઈને અને અમને પણ લાગશે તો યોગ્ય જગ્યાએ અમે પણ રજૂઆત કરીશું।
તમે જો તે પ્રકારે નગરપાલિકાના જે પ્રમુખ ચિમનલાલ સોલંકી છે, આ સોલંકીનું કહેવું છે કે અમને લેખિતમાં કોઈ રજૂઆત નથી મળી, પરંતુ હા, આ પ્રકારે જો ફોર્મ નંબર 7 ભરાણા છે અને જો લોકોના નામ કમી થયા છે તો 100% અમે ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરીશું. પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ આખી ગુજરાતમાં આ પ્રકારે અનેક લોકોના ફોર્મ નંબર 7 ભર્યાના હોવાને કારણે નામ કમી થયા છે અને આ જ નામ કમી થયાને કારણે અનેક આવેદનો જિલ્લાના ઠેર ઠેર સ્થળો ઉપર અપાયા છે. અને આ જ પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં ગત કાલે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું હતું કે હા, આ પ્રકારે જે કામ થઈ રહ્યું છે, ફોર્મ નંબર 7 ભરાણું છે, કોના દ્વારા ભરાણું છે અને કેમ આ ષડયંત્ર કરવામાં આવ્યું છે, આ તમામ બાબતનું એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. ત્યારે જોઈએ આવનાર સમયમાં નગરપાલિકાના હદ વિસ્તારમાં કેટલા લોકોના નામ કમી થયા છે, કોના દ્વારા કમી કરવામાં આવે છે, આ તમામ બાબતને લઈને નગરપાલિકા દ્વારા કેવી રજૂઆત કરવામાં આવશે અને આ રજૂઆત બાદ કયા વ્યક્તિઓના એવા નામ ખુલશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.